નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયના સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં હું મનોજભાઈ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના વિડીયોમાં આપણે ફ્લેમિંગો બુકમાંથી રીડ 8 ઓર્ફિયસ એન્ડ યુરિડાઇસ વિશે શીખ્યા હતા. આજે આપણે એ જ બુકમાંથી ફ્લેમિંગો બુકમાંથી રીડ 9 હાઉ મચ લેન્ડ ડઝ એ મેન નીડ એટલે કે એક માણસને કેટલી જમીનની જરૂર પડે એ વાર્તા પહેલાં હું તમને કહીશ. જેમ આપણે અગાઉના વિડીયોમાં ઓર્ફિયસ યુનિડેસવાળા પાઠમાં વાર્તા કહીને એના ફકરો અને એના પરથી પ્રશ્નોના જવાબ શીખ્યા હતા, એ રીતે જ અહીંયા આજે સૌથી પહેલાં હું તમને આ પાઠ જે છે એની વાર્તા કહીશ, અંગ્રેજી ગુજરાતી બંનેમાં, અને એની મેં PDF તમને મોકલી છે, તમને ખ્યાલ જ હશે. તો એમાં તમે એ પાઠ જોઈ શકો છો ઇંગ્લિશમાં. એનું ગુજરાતી હું અહીંયા તમને કરીશ અને પછી એક ફકરો લઈશું. એના પરથી 5 પ્રશ્નોના જવાબ કેવી રીતે આવે એ શીખીશું. તો વાર્તા આપણે કહીશું સૌથી પહેલાં. પાઠનું નામ છે હાઉ મચ લેન્ડ ડઝ એ મેન નીડ. એક માણસને કેટલી જમીનની જરૂર પડે. એટલે કે ફ્લેમિંગો બુકમાં રીડ 9 9મો પાઠ છે અને પેજ નંબર 32 ઉપર આપેલો છે. તો જોઈએ આપણે. તો પાહોમ વોઝ ધ ઓનર ઓફ એ બિગ સ્ટ્રેચ ઓફ ફર્ટાઇલ લેન્ડ ઇન રશિયા. પાહોમ જે છે એ રશિયામાં એક ફળદ્રુપ જમીનના વિશાળ પટનો માલિક હતો. હી કલ્ટિવેટ ધ લેન્ડ એન્ડ ગોટ ગુડ ક્રોપ્સ. એટલે કે ઉપરના વાક્યમાં બિગ સ્ટ્રેચ એટલે વિશાળ પટ, વિસ્તારનો અર્થ થાય, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, અને હી કલ્ટિવેટ ધ લેન્ડ તે જમીન ખેડતો, એન્ડ ગોટ ગુડ ક્રોપ્સ અને સારો પાક મેળવતો. એટલે કે ખેતી કરતો તે જમીન ઉપર અને સારો પાક મેળવતો. કલ્ટિવેટ એટલે ખેતી કરવી. ધો ખ્યાલ આવી ગયો, કલ્ટિવેટ એટલે ખેતી કરવી વિદ્યાર્થી મિત્રો. ધો હી વોઝ રીચ હી વોઝ નોટ સેટિસ્ફાઈડ. જો કે તે પૈસાદાર હતો. વિરોધનો ભાવ આવે, આપણે ધો વાળું કન્જક્શન શીખ્યા હતા કોન્ટ્રાસ્ટમાં, તમને ખ્યાલ હશે. ધો હી વોઝ રીચ હી વોઝ નોટ સેટિસ્ફાઈડ. જો કે તે પૈસાદાર હતો તેમ છતાં સંતોષ નહોતો. હી વોન્ટેડ મોર લેન્ડ. તેને વધારે જમીનની જરૂર હતી, તે વધારે જમીન ઈચ્છતો હતો. વન્સ પાહોમ મેટ એ લેન્ડ બ્રોકર. એકવાર પાહોમ જમીન બ્રોકરની એટલે કે જમીનનો જે એજન્ટ હોય, દલાલ હોય, જમીનની લેવેચ કરનારા, એને મળ્યો. હી વોઝ ફ્રોમ ધ ડિસ્ટન્ટ લેન્ડ ઓફ બાસ્કર્સ. અને તે જે લેન્ડ બ્રોકર હતો એ બાસ્કરના દૂરના વિસ્તારનો હતો, ત્યાંનો વતની હતો, એટલે કે બાસ્કરનો વતની હતો. હી ન્યૂ ધેટ પાહોમ વોઝ એ ગ્રીડી મેન એન્ડ વોન્ટેડ મોર લેન્ડ. તે જાણતો હતો કે પાહોમ લોભી માણસ હતો, એટલે કે ગ્રીડી એટલે લોભી, કે પાહોમ લોભી માણસ છે અને તેને વધારે જમીનની જરૂર છે એ વાત લેન્ડ બ્રોકર જાણતો હતો. સો હી ટોલ્ડ પાહોમ અબાઉટ ધ ફર્ટાઇલ એન્ડ ચીપ લેન્ડ ઇન બાસ્કર. તેથી તેને પાહોમને બાસ્કરમાં આવેલી ફળદ્રુપ અને સસ્તી જમીન વિશે જણાવ્યું. હી ઓલ્સો સેડ ધેટ પાહોમ કુડ હેવ એ લોટ ઓફ લેન્ડ જસ્ટ ફોર few hundred rubles ઇફ હી વોઝ ક્લેવર. અને તેને કહ્યું કે પાહોમ થોડાક જ
રૂબલની અંદર જો તે હોશિયાર હોય, ઇફ હી વોઝ ક્લિયર, એટલે કે જો તે હોશિયાર હોય, ચતુર હોય તો તે થોડાક જ રૂબલની અંદર ખૂબ જ જમીન, પુષ્કળ જમીન મેળવી શકે છે. અહીંયા રૂબલ જે શબ્દ છે એ રશિયાનું ચલણી નાણું છે, એટલે કે રશિયા, બેલારસ, તાજિકિસ્તાન આ બધા દેશનું ચલણી નાણું એ રૂબલ ગણાય છે. જેમ અમેરિકામાં ડોલર, ઇંગ્લેન્ડમાં પાઉન્ડ, ભારતમાં રૂપિયો, એ રીતે અહીંયા રશિયા, બેલારસ અને તાજિકિસ્તાનમાં રૂબલ્સ કહેવામાં આવે છે. ફરીથી અમેરિકામાં ડોલર, ઇંગ્લેન્ડમાં પાઉન્ડ, એ રીતે રશિયામાં રૂબલ એ ચલણી નાણું છે. તો એ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો. પ્લીઝ આગળ, પ્લીઝ ટેલ મી હાઉ આઈ કેન બાય ધેટ લેન્ડ ચીપ, રિક્વેસ્ટેડ પાહોમ. પાહોમે લેન્ડ બ્રોકરને વિનંતી કરી કે મહેરબાની કરીને મને જણાવશો કે હું તે જમીન સસ્તી કેવી રીતે મેળવી શકું. મેક ફ્રેન્ડ્સ વિથ ધ બાસ્કર ચિપ્સ એન્ડ ગીવ સમ ગિફ્ટ્સ ટુ ધ મેક ફ્રેન્ડ્સ વિથ ધ બાસ્કર ચીપ એન્ડ ગીવ સમ ગિફ્ટ્સ ટુ ધ બાસ્કર્સ, એટલે કે બાસ્કરના સરદાર સાથે મિત્રતા કરો અને બાસ્કરવાસીઓને થોડીક ભેટ આપો. ચીફ એટલે સરદાર, વડો કહી શકાય, મુખ્ય માણસ. દે વિલ ગીવ યુ એઝ મચ લેન્ડ એઝ યુ વોન્ટ, ધ બ્રોકર સેડ. લેન્ડ બ્રોકરે કહ્યું, તેઓ તમને તમારે જોતી હશે એટલી જમીન તમને આપશે. પાહોમ વોઝ વેરી હેપી. પાહોમ ખૂબ જ ખુશ થઈ ગયો. હી મેડ ધ નેસેસરી પ્રિપેરેશન એન્ડ વેન્ટ ટુ ધ લેન્ડ ઓફ ધ બાસ્કર. તેને જરૂરી તૈયારીઓ કરી લીધી અને બાસ્કર જવા માટે રવાના થયો. હી હેડ ટેકન વિથ હિમ એ સર્વન્ટ, એ હોર્સ કાર્ડ એન્ડ સમ વેલ્યુએબલ ગિફ્ટ ફોર ધ બાસ્કર. તે પોતાની સાથે એક નોકર, ઘોડાગાડી અને બાસ્કરવાસીઓ માટે કેટલીક મૂલ્યવાન ભેટ સાથે લઈ ગયો. વેલ્યુએબલ એટલે કિંમતી, મૂલ્યવાન. ઓન રીચિંગ ધ લેન્ડ ઓફ ધ બાસ્કર્સ હી વોઝ વેલકમ્ડ. બાસ્કરની જમીન પર પહોંચીને જ્યારે તે બાસ્કર પહોંચ્યો ત્યારે તેનું સ્વાગત કરવામાં આવ્યું. એટલે પેસિવ રચના છે. હી ગેવ ધ ગિફ્ટ ટુ ધેમ એન્ડ ટોલ્ડ ધેમ હી વોન્ટેડ ટુ બાય સમ લેન્ડ. તેને એટલે કે પાહોમે બાસ્કરવાસીઓ માટે છે ભેટ આપી અને તેમને કહ્યું કે તે થોડીક જમીન ખરીદવા માગે છે. ધ બાસ્કર ચીફ વોઝ ગ્લેડ. ગ્લેડ એટલે હેપી ઓવર થશે. બાસ્કરનો સરદાર ખુશ થઈ ગયો. હી સેડ, તેને કહ્યું, જસ્ટ પે અસ 1000 રૂબલ્સ એન્ડ ટેક ધ લેન્ડ. એટલે કે તમે 1000 રૂબલ્સ અમને ચૂકવશો અને જમીન લઈ શકો છો. હવે પાઠમાં જે કૌંસમાં આપ્યું છે, ધ સ્ટાન્ડર્ડ યુનિટ ઓફ મની યુઝડ ઇન બેલારસ, રશિયા અને તાજિકિસ્તાન, એટલે કે જે સ્ટાન્ડર્ડ મની છે, જે ચલણી નાણું કહેવાય છે, મેં અગાઉ વાત કરી કે બેલારસ, રશિયા અને તાજિકિસ્તાનમાં રૂબલ વપરાય છે. તો ખ્યાલ આવી ગયો. હવે આગળ, યુ કેન ટેક એઝ મચ લેન્ડ એઝ યુ કેન કવર ઓન ફૂટ ઇન વન ડે. એટલે કે એક દિવસમાં તમે ચાલીને જેટલી જમીન કવર કરી શકો એટલી જમીન તમે લઈ શકો છો. ઓન ફૂટ એટલે ચાલીને. યાદ રાખશો કે સરદારે કહ્યું પાહોમને કે એક દિવસમાં તમે જેટલું ચાલીને જમીન કવર કરો એટલી જમીન તમે લઈ શકો છો. તમારે 1000 રૂબલ ચૂકવવાના છે. યુ શુડ સ્ટાર્ટ વોકિંગ એટ સનરાઈઝ.
એન્ડ યુ મસ્ટ રિટર્ન બિફોર સનસેટ. પણ સરદારે એક શરત રાખી કે તમારે સૂર્યોદય વખતે ચાલવાનું શરૂ કરવું જોઈએ. સૂર્ય ઉગે ત્યારે ચાલવાનું શરૂ કરવાનું, અને સૂર્યાસ્ત પહેલાં તમારે પાછા ફરવાનું છે. પાછા કે જે જગ્યાએ શરૂ કર્યું હોય, બિગિનિંગ પોઈન્ટ હોય, પ્રારંભ બિંદુ જ્યાંથી શરૂ કર્યું ત્યાં તમારે સૂર્યાસ્ત પહેલાં પહોંચવાનું રહેશે. મસ્ટ શબ્દ વાપર્યો છે, ફરજિયાતપણું. માઇન્ડ યુ, ધ્યાનમાં રાખશો, ઇફ યુ કાન્ટ રિટર્ન બિફોર સનસેટ યુ લૂઝ યોર મની. અને સરદારે કહ્યું કે ધ્યાનમાં રાખશો, જો તમે સૂર્યાસ્ત પહેલાં પાછા નહીં ફરી શકો તો તમે તમારા પૈસા ગુમાવશો અને જમીન પણ તમને નહીં મળે. પાહોમ એગ્રીડ. પાહોમ સંમત થઈ ગયો. ઇટ વોઝ નોટ એ બેડ બાર્ગેન આફ્ટર ઓલ. બાર્ગેન એટલે ડીલ, સોદો. છેવટે એ ખરાબ સોદો તો ના જ ગણાય. ઇટ વોઝ ડિસાઇડેડ ધેટ પાહોમ વુડ હેવ હિઝ લેન્ડ ધ નેક્સ્ટ ડે. નક્કી કરવામાં આવ્યું, એટલે કે નિર્ણય કરવામાં આવ્યો કે પાહોમ બીજા દિવસે તેની જમીન લેવા નીકળશે, પ્રયાણ કરશે. એટલે એને એમ થયું કે એક દિવસમાં તો ચાલીને કેટલી બધી જમીન કવર કરી શકાય, તો 1000 રૂબલમાં એટલી જમીન ખૂબ સારી ગણાય, એટલે સંમત થઈ ગયો. આગળ, એટ નાઇટ પાહોમ વેન્ટ ટુ બેડ. તે રાત્રે પાહોમ સૂવા ગયો. હી હેડ એ ટેરિબલ ડ્રીમ. તેને એક ભયંકર સપનું આવ્યું. હી સો ફિયરફુલ ફેસીસ લાફિંગ એટ હિમ ઇન હિઝ ડ્રીમ. તેના સપનામાં તેને ભયંકર ચહેરાઓ તેના ઉપર હસતા જોયા, મસ્કરી કરતા, એવા હાસ્ય કરતા જોયા. ફિયરફુલ એટલે ભયંકર, અને ફેસીસ એટલે ચહેરાઓ. હી વોક અપ એન્ડ સો ધેટ ઇટ વોઝ ઓલમોસ્ટ મોર્નિંગ. તે જાગી ગયો. વોકઅપ એટલે જાગી જવું, અને જોયું તો લગભગ સવાર થઈ ગઈ હતી. હી ગોટ અપ અર્લી એન્ડ વેન્ટ ટુ એ હિલોક. હિલોક એટલે સ્મોલ હિલ, નાની ટેકરી થશે, આઉટસાઇડ ધ વિલેજ. તે વહેલા ઉઠી ગયો અને ગામને બહાર એક નાની ટેકરી હતી, હિલોક, ત્યાં પહોંચી ગયો, એટલે કે ત્યાં જવા રવાના થયો. ધ ચીફ એન્ડ ધ અધર બાસ્કર્સ ઓલ્સો વેન્ટ ધેર. સરદાર અને બીજા બાસ્કરવાસીઓ પણ ત્યાં આવી ગયા હતા. ધ સન વોઝ અબાઉટ ટુ રાઇઝ. સૂર્ય ઉગવાની તૈયારીમાં જ હતો. અબાઉટ પછી ટુ આવે ને, એ ક્રિયા થવાની તૈયારીમાં જ હોય એવો અર્થ થાય. એટલે અહીંયા લખ્યું ધ સન વોઝ અબાઉટ ટુ રાઇઝ. સૂર્ય ઉગવાની તૈયારીમાં જ હતો. પાહોમ વોઝ નાઉ રેડી ટુ સ્ટાર્ટ. પાહોમ પણ તેની જમીન લેવા માટે શરૂ કરવા તૈયાર જ હતો. ધ બાસ્કર ચીફ પુટ હિઝ કેપ એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડ પાહોમ સ્ટાર્ટેડ હિઝ વોક ફ્રોમ ધેટ સ્પોટ. બાસ્કરના સરદારે તેની ટોપી સ્ટાર્ટિંગ એટલે પ્રારંભ બિંદુએ, જ્યાંથી શરૂ કરવાનું ત્યાં મૂકી, અને પાહોમે તે સ્થળેથી ચાલવાનું શરૂ કર્યું. સ્પોટ એટલે તે જગ્યા, તમે ચિત્રમાં જોઈ શકો છો. હી હેડ ટેકન સમ ફૂડ એન્ડ વોટર વિથ હિમ. મેં તમને પીડીએફ મોકલી, એમાં ચિત્ર હશે, તમે એ જોઈ શકો છો. હી હેડ ટેકન સમ ફૂડ એન્ડ વોટર વિથ હિમ. તે તેની સાથે થોડોક ખોરાક અને પાણી લઈ ગયો. હી હેડ ઓલ્સો ટેકન એ સ્પેડ ટુ મેક ધ લેન્ડ. અને તે પોતાની સાથે જમીન ઉપર નિશાની કરવા, માર્ક એટલે નિશાની કરવી, અહીંયા એના અર્થમાં છે. ટુ માર્ક એટલે નિશાની કરવી. સ્પેડ સાથે લઈ ગયો, એટલે સ્પેડ એટલે કોદાળી અથવા તો પાવડો થાય. પાવડો અથવા કોદાળી સાથે લઈ ગયો. તો અહીંયા તમે જોઈ શકો ચિત્રમાં. ઇન ધ બિગિનિંગ હી વોકડ ફાસ્ટ. શરૂઆતમાં તે ઝડપથી ચાલવા લાગ્યો. બટ હી વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ હિઝ સ્પીડ એન્ડ હી સૂન બિગેન ટુ રન. પરંતુ તેને તેની ઝડપથી, સ્પીડથી સંતોષ નહોતો. તેથી તેને દોડવાનું શરૂ કર્યું, જલ્દીથી દોડવા લાગ્યો. હી મેડ માર્ક વિથ ધ સ્પેડ
એટ એવરી ટર્ન, દરેક વળાંક પર તે કોદાળીથી નિશાની કરતો હતો. ઇટ વોઝ આલમોસ્ટ નૂન એન્ડ હી ફેલ્ટ હંગ્રી એન્ડ થ્રસ્ટી. લગભગ બપોર થવા આવ્યું. આલમોસ્ટ એટલે લગભગ. અને તેને ભૂખ લાગી, તરસ લાગી. હી એટ લિટલ ફૂડ એન્ડ ડ્રેન્ક સમ વોટર, બટ ધો હી વોઝ ટાયર્ડ હી ડીડ નોટ સ્ટોપ ટુ રેસ્ટ. તેને થોડુંક જ, ખૂબ જ ઓછું, લિટલ શબ્દ છે, આર્ટિકલ હોય તો થોડુંક થાય, એ લિટલ એટલે થોડું, પણ આર્ટિકલ વગર લિટલ એટલે કે નહિવત, ખૂબ જ ઓછું. તેને ખૂબ જ ઓછો ખોરાક ખાધો એટલે કે નહિવત. અને પાણી પણ ખૂબ જ ઓછું પીધું. અને પરંતુ તે જોકે થાકી ગયો હતો, ટાયર્ડ એટલે થાકી જવું, તેમ છતાં તે આરામ કરવા રોકાયો નહીં. એને એમ થયું કે સમય બગડશે. લેટ મી કવર સમ મોર લેન્ડ, લાવને થોડીક વધારે જમીન કવર કરી લઉં. લેટ મી કવર સમ મોર લેન્ડ એટલે કે વધારે જમીન કવર કરી લઉં. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ કન્ટિન્યુ ટુ રન. તેને મનમાં કહ્યું એટલે મનમાં વિચાર્યું અને પાછું દોડવાનું શરૂ કર્યું, ચાલુ રાખ્યું. હી રેન ફોર સમ મોર ટાઈમ. તે થોડાક સમય દોડતો જ રહ્યો. ધ સન વોઝ મૂવિંગ વેસ્ટવર્ડ. સૂર્ય પશ્ચિમ તરફ ઢળવા લાગ્યો, એ દિશામાં જવા લાગ્યો. આઈ મસ્ટ રિટર્ન નાઉ. આઈ હેવ કમ એ લોંગ ડિસ્ટન્સ, હી થોટ. તેને વિચાર્યું કે હવે મારે પાછા ફરવું જ જોઈએ. મસ્ટ શબ્દ છે. આઈ હેવ કમ એ લોંગ ડિસ્ટન્સ, હું ખૂબ લાંબુ અંતર આવી ગયો છું, દૂર આવી ગયો છું. એને યાદ આવી ગયું પેલી શરત કે સૂર્યાસ્તમે પહેલાં પાછું ત્યાં પહોંચવાનું છે, નહીં તો પૈસાય નહીં મળે ને જમીને નહીં મળે. એને અચાનક યાદ આવી ગયું. હી વોઝ વરીડ વેધર હી વુડ રીચ ટુ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ બિફોર સનસેટ. તેને ચિંતા થવા લાગી કે તે સૂર્યાસ્ત પહેલાં સ્ટાર્ટિંગ પોઈન્ટ, પ્રારંભ બિંદુ જ્યાંથી શરૂ કર્યું ત્યાં પહોંચી શકશે કે નહીં. વેધર શબ્દ છે એટલે યસ નોમાં જવાબ આવે. વિકલ્પ છે, વિકલ્પ તરીકે એ પ્રશ્ન આવી શકે. હી ગેધર હી સ્ટ્રેન્થ એન્ડ રેન. તેને તેની પૂરી તાકાત ભેગી કરી અને દોડવા લાગ્યો, એટલે પાછો ફરવા લાગ્યો, રિટર્ન, અને ખૂબ જ ઝડપથી દોડવા લાગ્યો. ધ સન વોઝ નિયર ધ હોરિઝન. હોરિઝન એટલે ક્ષિતિજ. તમને ખ્યાલ છે કે જ્યાં આકાશ અને ધરતી એક થતાં જોવા મળે એ જગ્યાએ. સૂર્ય ક્ષિતિજથી ખૂબ જ નજીક હતો, એટલે કે સૂર્ય આથમવાની તૈયારીમાં જ હતો. પાહોમ વોઝ ઓલ્સો નોટ વેરી ફાર ફ્રોમ ધ હિલોક. અને પાહોમ પણ ટેકરીથી વધારે દૂર નહોતો. હી કુડ હિયર ધ પીપલ શાઉટિંગ એન્ડ ચીયરિંગ હિમ. તેને લોકોને બૂમો પાડતા અને હર્ષનાદ કરતા સાંભળ્યા, એટલે કે એને ચીયરિંગ કરતા, હર્ષનાદ કરતા સાંભળ્યા. હી કુડ ઓલ્સો હિયર ધ બાસ્કર ચીફ લાફિંગ. તેને બાસ્કરના સરદારનું હાસ્ય પણ તે સાંભળી શકતો હતો. હી રિમેમ્બર ધ ડ્રીમ હી હેડ સીન એટ નાઇટ. તેને તે સપનું યાદ આવ્યું જે એને રાતના જોયું હતું, એટલે કે ભયંકર ચહેરા હસતા જોયા હતા અને સપનું યાદ આવ્યું. હી વોઝ હોરિફાઈડ. તે ભયભીત થઈ ગયો. હી વોઝ ટાયર્ડ એન્ડ પરસ્પાયરિંગ. પરસ્પાયરિંગ સ્વેટિંગ એટલે કે પરસેવે રેબઝેબ થઈ જવું. તે થાકી ગયો હતો અને પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. વુડ આઈ બી એબલ ટુ રીચ ધ પોઈન્ટ બિફોર સનસેટ. હી વંડર એટલે ખૂબ ઊંડો વિચાર કરવો, ચિંતા કરવી. તેને ચિંતા થવા લાગી કે હું સૂર્યાસ્ત પહેલાં પ્રારંભ બિંદુએ પહોંચી શકીશ. હી મેડ એ સ્ટ્રોંગ એફર્ટ. તેને એક જોરદાર પ્રયત્ન કર્યો. હી વોઝ વેરી નિયર ટુ ધ પોઈન્ટ. તે પ્રારંભ બિંદુથી ખૂબ જ નજીક હતો. એન્ડ રીચડ ઇટ ટુ. અને તે પ્રારંભ બિંદુએ પહોંચી પણ ગયો સૂર્યાસ્ત પહેલાં.
બટ એઝ હી ટચડ ધ કેપ વિચ માર્કડ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ હી ક્લેપ્સડ. ક્લેપ્સ એટલે ઢળી પડવું. પરંતુ જેવો તેને ટોપીને જે કેપ હતી સરદારની, જે પ્રારંભિંદુએ મૂકી હતી, એને સ્પર્શ કર્યો, જે સ્ટાર્ટિંગ પોઈન્ટનું નિશાની હતી, તે ત્યાં ઢળી પડ્યો જમીન પર. ધો હી હેડ કવર ધ વાસ્ટ સ્ટ્રેચ ઓફ લેન્ડ. જો કે તેને જમીનનો, ધરતીનો વિશાળ પટ કવર કરી લીધો હતો. વાસ્ટ એટલે વિશાળ, ખૂબ જ મોટો. ઇટ વોઝ ઓફ નો યુઝ. પરંતુ તે તેના માટે કોઈ ઉપયોગી નહોતો. કારણ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કેમ એના માટે ઉપયોગી નહોતી જમીન? ઓકે, તમે સાચું વિચારો છો. હી નીડેડ લેન્ડ નો મોર દેન ધ સાઇઝ ઓફ હિઝ બોડી. તેના શરીરના કદ કરતાં તેને વધારે જમીનની જરૂર પડી નહીં. મતલબ હી ડાઇડ. તે મૃત્યુ પામ્યો હતો, તે મરી ગયો હતો. તો વાર્તા ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એ વાર્તામાંથી એક ફકરો લઈશું અને એના ઉપરથી પ્રશ્નો જોઈશું આપણે. હવે આપણે ફકરો જો અહીંયા પસંદ કર્યો છે. સૂચના તો તમને ખ્યાલ જ છે. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચેનો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. તો પેહોમ વોઝ વેરી હેપીથી શરૂ કરીને તમે વાર્તામાં જોઈ શકશો. ત્યાંથી શરૂ કરીને આપણે અહીંયા સુધી કે હી સો ધ ફિયરફુલ ફેસીસ લાફિંગ એટ હિમ ઇન હિઝ ડ્રીમ, ત્યાં સુધી તમે જોઈ શકો છો. તો આ ફકરાનું ગુજરાતી આપણે હમણાં જ કર્યું છે વાર્તામાં, એટલે તમે સમજી શકશો. તો આપણે એના આ ફકરા પરથી અહીંયા પ્રશ્નો આપેલા છે, ક્વેશ્ચન આન્સર, એ જરા સમજશું. તો પહેલો પ્રશ્ન છે, વોટ હેડ હી ટેકન હિમ વાઇલ સેટિંગ આઉટ ધ બાસ્કર. એટલે કે સેટ આઉટ એટલે ની તરફ પ્રયાણ કરવું. એટલે કે અહીંયા હી પાહોમ માટે છે કે પાહોમ બાસ્કર જવા નીકળ્યો. બાસ્કર એ રશિયાનો એક વિસ્તાર છે. ત્યારે તે પોતાની સાથે કઈ વસ્તુઓ લઈ ગયો હતો, શું લઈ ગયો હતો? તો આપણે જોઈએ, અહીંયા જવાબ જુઓ. અહીંયા પહેલા ફકરામાં તમે ત્રીજી લાઇનમાં જોઈ શકો છો. હી હેડ ટેકન વિથ હિમ એ સર્વન્ટ એ હાઉસ હોર્સ કાર્ટ. હોર્સ કાર્ટનો સ્પેલિંગ ખોટો છે, HORSE આવશે. અહીંયા યુ થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ જે સ્પેલિંગ છે ને વિદ્યાર્થી મિત્રો, હા, એનું સ્પેલિંગ HORSE છે. હોર્સ કાર્ટ છે એટલે ઘોડાગાડી. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા હવે આપણે આગળ જોઈશું. તો પહેલા પ્રશ્નનો જવાબ જુઓ. હી હેડ ટેકન વિથ હિમ એ સર્વન્ટ એ હોર્સ કાર્ટ, આ સ્પેલિંગ સાચો છે. એન્ડ સમ વેલ્યુએબલ ગિફ્ટ ફોર ધ બાસ્કર વાઇલ ટેકિંગ આઉટ ધ બાસ્કર. એટલે કે તે પોતાની સાથે નોકર એ ઘોડાગાડી, કેટલીક મૂલ્યવાન ભેટ બાસ્કરવાસીઓ માટે લઈ ગયો હતો બાસ્કર જતી વખતે. ખ્યાલ આવી ગયો પહેલા પ્રશ્ન જવાબ? બીજો છે, વોટ ડીડ હી વોન્ટ. તો તે શું ઈચ્છતો હતો? તો હી વોન્ટેડ બાય સમ મોર લેન્ડ. તે વધારે જમીન, એટલે કે તે થોડીક જમીન ખરીદવા માગતો હતો. તો જો એનો જવાબ પણ ફકરામાં આપેલો હશે. પહેલામાં તમે જોઈ શકો છો કે નીચેથી તમે
બીજી લાઇનમાં જોઈ શકો છો, નીચેથી બીજી લાઇનમાં, હી વોન્ટેડ ટુ બાય સમ મોર લેન્ડ. તે થોડીક જમીન ખરીદવા માગતો હતો. નીચેથી બીજી લાઇનમાં તમે જોઈ શકો છો. તો બે પ્રશ્નોના જવાબ ખ્યાલ આવી ગયો. અહીંયા ડીડ નીકળે એટલે વોન્ટનું ભૂતકાળ થાય. હવે ત્રીજો પ્રશ્ન, હાઉ મચ રૂબલ હેઝ પાહોમ ટુ પે ટુ ટેક ધ લેન્ડ. પાહોમને જમીન લેવા માટે કેટલા રૂબલ ચૂકવવા પડે તેમ હતા. હેઝ ટુ એટલે ચૂકવવા પડે, ફરજિયાતપણું દર્શાવે છે. તો પાહોમ હેઝ ટુ પે 1000 રૂબલ ટુ ટેક ધ લેન્ડ. પાહોમે જમીન લેવા માટે 1000 રૂબલ ચૂકવવા પડે તેમ હતા. ચોથો પ્રશ્ન છે, વેન શુડ, ખ્યાલ આવી ગયો, 1000 રૂબલ આપેલા છે, જોઈ શકશો તમે. અહીંયા જો પહેલી જ લાઇનમાં આપેલું છે, જસ્ટ પે અસ 1000 રૂબલ એન્ડ ટેક ધ લેન્ડ. હવે ચોથો પ્રશ્ન, વેન શુડ પાહોમ સ્ટાર્ટ વોકિંગ એન્ડ રિટર્ન વાઇલ ટેકિંગ ધ લેન્ડ. પાહોમે જમીન લેતી વખતે ક્યાંથી ચાલવાનું શરૂ કરવું જોઈએ, ક્યારે ચાલવાનું શરૂ કરવું જોઈએ અને ક્યારે પાછા ફરવું જોઈએ. તો અહીંયા આપણે જોઈશું ફકરામાં પહેલાં. તો અહીંયા તમે જોઈ શકો છો, લખ્યું છે ચોથી લાઇનમાં, પાંચમી લાઇન, યુ શુડ સ્ટાર્ટ વોકિંગ એટ સનરાઇઝ એન્ડ યુ મસ્ટ રિટર્ન બિફોર સનસેટ. તમે જોઈ શકો છો અહીંયા આ લાઈન. તો અહીંયા આપણે એનો જવાબ જોઈશું. તો પાહોમ શુડ સ્ટાર્ટ વોકિંગ એટ સનરાઇઝ એન્ડ રિટર્ન બિફોર સનસેટ વાઇલ ટેકિંગ ધ લેન્ડ. વાઇલ ટેકિંગ ધ લેન્ડ અન્ય શબ્દો છે, તમે આગળ અથવા પાછળ લખી શકો છો. અને છેલ્લો પ્રશ્ન, વોટ ડીડ હી સી ઇન હિઝ ડ્રીમ. તેને સપનામાં શું જોયું. તો જો અહીંયા, હી સો ફિયરફુલ ફેસીસ લાફિંગ એટ હિમ ઇન હિઝ ડ્રીમ. તો એનો આપણે જે પ્રશ્નમાં જેટલું માગ્યું છે એટલો જવાબ લખ્યો છે, લાફિંગ નથી લખ્યું. હી સો ફિયરફુલ ફેસીસ ઇન હિઝ ડ્રીમ. તેને તેના સપનામાં ભયંકર ચહેરાઓ જોયા. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. કદાચ તમે લાફિંગ લખ્યું હોય તો એ બહુ મોટી ભૂલ ગણાતી નથી. તો આપણે બે પાઠ આ રીતે જોયા કે જેના ફકરાઓથી પ્રશ્નો તમારે પૂછી શકાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આજનો વિડીયો લેક્ચર પૂરો કરશું, પરંતુ આપણે દર વખતની માફક કહેવત અહીંયા સમજશું. તો આ પાઠના સંદર્ભમાં એક કહેવત છે, વી શુડ બી સેટિસ્ફાઈડ વિથ વોટ વી હેવ. મતલબ કે આપણે સંતોષી બનવું જોઈએ. વિથ વોટ વી હેવ, આપણી પાસે જે કંઈ છે એનાથી આપણે સંતોષી બનવું જોઈએ. આપણે અગાઉ વાત આ વિશે થઈ છે કે અત્યારે માણસને સંતોષ નથી. થોડીક વસ્તુ હોય તો વધારે વસ્તુ મેળવવાની એની ઈચ્છા થાય છે, અને એમાં જે હોય છે એ પણ ગુમાવે છે. જેમ આ પાઠમાં, આ વાર્તામાં આપણે જોયું કે પેહોમ પૈસાદાર હતો, જમીન પણ ખૂબ હતી, પણ લોભ કરવા ગયો, એમાં એનો જીવ પણ એને ખોઈ નાખ્યો. જીવન પૂરું થઈ ગયું, પછી શું કામનું. તો હકીકતના જીવનમાં પણ એવું હોય છે કે માણસ વધારે મિલકત મેળવવામાં, પૈસા કમાવામાં પોતાના શરીરનું ધ્યાન રાખતો નથી, જીવન દુઃખમય બનાવી દે છે. તો આ વસ્તુ ખ્યાલ આવી ગયો કે આપણી પાસે ભગવાને જે કંઈ આપ્યું છે એનાથી આપણે સંતોષ માનવો જોઈએ, સંતોષી બનવું જોઈએ. તો અહીંયા આજનો વિડીયો આપણે પૂર્ણ કરશું. થેન્ક યુ વેરી મચ.